કદાચ હું ન ભૂલતો હું તો વડોદરામાં જ બનેલી ઘટના. એક બંગલો, 3 ભાઈઓ રહે, એક ફ્લોર ઉપર, એક ભાઈ, આમ ભેગા, પણ બાપા ગયા પછી આમ જુદા થઈ ગયેલા. દરેક ફ્લોર ઉપર એક ભાઈ રહે. એમાં બીજા ફ્લોર ઉપર જે ભાઈ રહેતો, એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને એક ફર્સ્ટ ફ્લોર ઉપર જે રહેતો, એક સાધુ મહાત્માનો શિષ્ય. એને સત્સંગમાં બહુ રુચિ, સંતો પ્રત્યે એને ખૂબ આદર, એને ખૂબ શ્રદ્ધા. તો પોતે જેને સદગુરુ માને એને અવારનવાર ઘરે બોલાવે. અઠવાડિયું 15 દિવસ એ મહાત્મા ત્યાં રહે. આ લોકો આખું ઘર સદગુરુની સેવા કરે. ઉપર રહેતો હતો ને બીજે માળે જે ભાઈ, એને આ જરાય ન ગમે બધું. એની પત્નીને ન ગમે કે આ બધા સાધુ બાવાને અહીં બોલાવ્યા કરે ને ભેગા કર્યા કરે, પછી પાછા સત્સંગ કરે, બધા ભેગા થાય ને અમને ઉલટાનું ડિસ્ટર્બ થાય છે. એ કોઈ દી ઉપરવાળો ભાઈ આવે જ નહીં. મહાત્માને પગે લાગવા ના આવે, સત્સંગમાં ના આવે, એની પત્ની પણ ના આવે, છોકરાઓને ના આવવા દે, ઉલટાનો વિરોધ કરે. ક્યારેક તો આવીને બોલી પણ જાય. પછી ઓલો નાનો માફી માગે, બાપુ માફ કરજો પણ મારા ભાઈને છે ને આ બધી વસ્તુમાં રસ નથી. હોય ભાઈ, બધાની હવની રુચિ અલગ અલગ હોય ને, ભગવાન બધાનું ભલું કરે. અને પછી ઓલો જુગાર રમે, પીવા કરવાનું ને હાઈ ફાઈ સોસાયટી, બધી પાર્ટીઓ, ને એની પત્ની પણ કિટી પાર્ટી ના તેને બધામાં એમાં જ વધારે. સત્સંગમાં ન જાય. કિટી પાર્ટી એને રોજ હોય, બહુ બિઝી. એકવાર સંત પેલાને ત્યાં આવેલા. બપોરના સમયે શું થયું ખબર નહીં, પણ આને ઘેર ન જમ્યા, પોતાના ચેલાને ત્યાં, અને ઉપર પહોંચી ગયા બીજે માળે. બોલો નાસ્તિક હતો ને ભાઈ, વિરોધી હતો એને ઘેર. હવે એ તો દુકાને ગયો હતો, પણ એને ઘરે પહોંચી ગયા. અને ત્યાં જઈને એની પત્નીની પાસે જઈને કે ભિક્ષાન દેહી. માતા, બહેન, બાપા, આ સાધુને ભિક્ષા આપજો વાલા. એટલે ઓલી बाई के यहां भी पहुंच गए और सामने से आकर के मांगता है, शर्म जैसी कोई चीज नहीं. સંસારની શરમ રાખે તો બાવા શું કામ થાય? એને કોઈ નહીં પડી ન હોય ભાઈ આ બધી વસ્તુ. एक बहन जम्मा आप बाबा रोटी खिला दे. અને એમ કરીને તો બેહી જ ગયા ત્યાં પલાઠી મારીને, આજ રોટી ખા કે જાઉંગા. તો ઓલી બેનને તો ગમ્યું નહીં જરાય, કારણ કે એને પાછું કીટી પાર્ટીમાં જવું હતું. ઘરમાં નોકર ચાકર, એના 2-3 બચ્ચા, બાળકો આયાની પાસે મોટા થાય. એટલે આને એમ થયું કે હવે આ બાવાજી આવ્યા છે અને માગે છે રોટી, દઈ દો એટલે વાત પૂરી થાય. એટલે ઓલી બેનને નોકરાણીને કીધું, આ બાવાજીને આપી દે, 2 रोटी खिला दे. कहने माई तेरे हाथ से खाऊंगा. हद है, क्या जिद है ये? एक तो हम ये सब मानते नहीं, हमारी कोई रुचि नहीं है, तुम लोग मुफ्त का खाना खाने वाले लोग हो, समाज ने माटे बोझा थीने फरो છો. माई तेरे हाथ से खाऊंगा और रोटी खा के जाऊंगा. હવે આ નીચેવાળાને એમ થયું કે અરે બાપુ આપણા સદગુરુ હું કામ પણ ત્યાં જઈને અપમાન કરાવે છે પોતાની જાતનું. ઓલા નથી માનતા. એટલે ઓલા બધા આવ્યા, બાપુ બાપુ ભોજન તૈયાર છે, આપ એ તું જા તું જા તું જા, आज मैं खाना यहां खाऊंगा. साधु की मस्ती. ओला પોતાના ચેલાને કાઢી મૂક્યો, તું જા यहां से, आज मैं खाना यहां खाऊंगा. ઓલી બાઈ પણ ચીડાયેલી, પોતે હલાવી 2 રોટલી નામ ફેંકતી હોય એ રીતે આપી. લો तेरा कल्याण हो भगवती. साधु ने उसके घर में बैठ करके 2 रोटी पाई.
आशीर्वाद दिया, तेरा कल्याण हो, मेरा ठाकुर तुम्हारी रक्षा करे। थोड़ा पानी मिलेगा माई? आचमन लेकर के साधु चला गया आशीर्वाद दे करके। बोली बेने नाराजगीथी साधु निकળી ગયો, પછી જોરથી દરવાજો અટકાડીને બંધ કર્યો। પોતાના નોકર ચાકરને કીધું કે દરવાજા બંધ રખા કરો, આ રીતે કોઈ પણ ઘૂસી જાય। ઘરના નોકર ચાકરને તતડાવ્યા। સાધુ નીચે ગયા પાછા પેલે માળે, જ્યાં એનો ઉતારો હતો પોતાના શિષ્યને। તો ઓલો શિષ્ય રડે, એની પત્ની રડે, બાપુ હું કામ તમે અપમાન કરાવવા માટે? અમે નથી અહીંયા, અહીંયા તમારા માટે ભિક્ષા તૈયાર, અને તમે અહીંયા ન જમ્યા નથી। કે બચ્ચા, हर चीज का कोई कारण होता है। બાઈ ગઈ હતી પછી કીટી પાર્ટીમાં, સાંજના ભાગમાં એનો નાનો છોકરો રમતા રમતા ગેલેરી એમાં ટેબલ ઉપર ચડ્યો, અને ચડ્યો ને કંઈક લેવા ગયો, નાનો બાળક અણહમજુ પડ્યો અને આની ચીખ નીકળી ગઈ। પણ એ જ સમયે નીચેથી કોઈ પસાર થતું હશે, એના ઉપર પડ્યો અને બાળક, એને કાંઈ થયું નહીં, ખાલી રડતું રહ્યું ના નીચે। પછી તો બધે વાત ફેલાઈ ગઈ કે આ છોકરો મરી જ ગયો હોય, એ મોતના મુખમાંથી પાછો આવ્યો। પછી સાધુ પુરુષે પોતાના ચેલાને કહ્યું, मुझे पता था इसलिए रोटी खाई, उसके घर जा करके हरी लीधा एना दोष ने। साधुए सूळीનું સંકટ સોયથી ટળ્યું। સાધુ પુરુષો ક્યારેક આવી અકારણ કૃપા કરી દેતા હોય છે, આપણને ખબર ન પડે। નાસ્તિક હોય, જે વિરોધ કરનારા હોય, અને એને ઘરે જઈ સામે ચાલીને રોટી માગીને ખાધી, એનું કલ્યાણ કર્યું। ये मत समझना कि साधु मुफ्त की रोटी खाता है। एनु तप, एनु भजन, एनी साधना तमारा पाप ने हरी ले छे। बांटो बांटो, जो पाया है वो प्रसाद है, अकेले मत खाओ, बांटो। मुफ्त का खाने की इच्छा मत रखो, वो भावना मत रखो, चुकवવું જ પડે।